કર્મચારીઓના ફિક્સ પેની નીતિને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। મનીષ દોશીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં મોંઘવારી સતત આકાશને આંબી રહી છે, પરંતુ ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓનો પગાર વર્ષોથી એક જ સ્થિતિમાં અટકેલો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે એક જ જગ્યાએ સમાન કામ કરતા કાયમી કર્મચારીઓને બમણો પગાર મળી રહ્યો છે। ગુજરાતમાં લાંબા સમયથી ફિક્સ પે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાન યુવતીનું મોટા પાયે આર્થિક શોષણ થયું છે। એક તરફ વધતી જતી સતત મોંઘવારી અને ફિક્સ પેના 5 વર્ષ નામદાર વડી અદાલતમાં ડિવિઝન બેન્ચે સ્પષ્ટ ચુકાદો આપ્યો ગુજરાત સરકારની સામે કે આ પ્રથા શોષણવાળી છે, આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને તાત્કાલિક નાબૂદ કરવામાં આવે। તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવા માટે સુપ્રીમ કોર્ટમાં એમને સ્પેશિયલ લીવ પિટિશન કરી। લાંબા સમયથી આ ચાલી રહી છે, મુદત પર મુદત અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાય। આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષે લાંબા સમયથી ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે, ફિક્સ પે કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય અને ગુજરાતના યુવાનોને સમાન કામ સમાન વેતનનો જે સિદ્ધાંત છે એ લાગુ થાય એ દિશા માટે મક્કમતાથી અમે લાંબા સમયથી લડત આપી રહ્યા। અને આપ જોતા હશો કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દાને છે અને અમારું તમામ નેતૃત્વ એ સ્પષ્ટપણે માને કે આવી શોષણ પ્રથા નાબૂદ થવી જોઈએ। ત્યારે હું સંદેશના માધ્યમથી ગુજરાતની ભાજપ સરકારને કહેવા માગું છું કે આપના હૈયે 30 વર્ષથી ભાજપા છે, આપના હૈયે ગુજરાતના યુવાન યુવતીઓનું હિત હોય તો તાત્કાલિકપણે સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાત સરકારે કરેલી લીવ પિટિશન પરત ખેંચવામાં આવે, અરજી ગુજરાતના યુવાન યુવતીઓને તેમના હક અધિકાર આપવામાં આવે, સમાન કામ સમાન વેતનના નિયમનું અમલીકરણ થાય અને સાથોસાથ એક તરફ સૌથી વધુ મોંઘવારી વધતી જાય, સતત આવક ઘટતી જાય છે, ખર્ચા વધતા જાય છે। એવા સંજોગોમાં સામાજિક દ્રષ્ટિએ અને પરિવારના ગુજરાન માટે પણ ફિક્સ પેના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પ્રથાના અને આઉટસોર્સિંગના કર્મચારીઓ ન્યાય મળે એ દિશામાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે આ મુદ્દાને ફરી એક વખત લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ અને આ મુદ્દાના આધારિત અમે સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે, એની શોષણ પ્રથા નાબૂદ થાય, ફિક્સ પે પ્રથા નાબૂદ થાય અને ભાજપ સરકારને સદબુદ્ધિ આવે તે માટે કોંગ્રેસ રાજ્યવ્યાપી કાર્યક્રમો આપશે।